અને અત્યારે હજીરા ખાતે એલએનટીના એ ત્યાં ઉપસ્થિત છે અને જે નિદર્શન છે ત્યાં માહિતી તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે. તો સીધા જ સુરત અને સુરતથી ત્યારબાદ તેઓ હજીરા એલએનટી ખાતે એ પ્લાન્ટ ખાતે પહોંચ્યા. તો એલએનટી પ્રિસિઝન એન્જિનિયરિંગમાં જોરાવર લાઇટ ટેન્કનું પણ એ શક્તિ પ્રદર્શન એ ટેન્ક પણ ત્યાં રાખવામાં આવી છે. સાથોસાથ એ ટેન્કની સાથે અલગ અલગ સંરક્ષણને લગતા ઉપકરણો પણ ત્યાં રાખવામાં આવ્યા છે. તમામ બાબતોને તેમણે જોઈ. સાથે સાથે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સની દિશામાં કેવું એ કામ થઈ રહ્યું છે તેની પણ તેઓ માહિતી મેળવી રહ્યા છે. તો હજીરા ખાતે એલએનટી પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટ ની આ મુલાકાત તેમની ખૂબ મહત્વપૂર્ણ આ મુલાકાત અને સાથોસાથ ભારતની સૈન્ય તાકાતમાં વધારો કરનાર જોરાવર લાઇટ ટેન્કનું પણ પ્રત્યક્ષ તેમણે નિરીક્ષણ કર્યું. અને અત્યારે ગ્રીન એનર્જી પ્રોજેક્ટમાં કેવી રીતે કામ એ ચાલી રહ્યું છે, એ દિશામાં એલએનટી શું કરી રહી છે, તો એ અલગ અલગ પ્રોજેક્ટ્સને પણ તેઓ નિહાળી રહ્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, અત્યારે એલએનટીના પ્લાન્ટ ઉપર અત્યારે પીએમ મોદી હાજર છે, જેને પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટ કહેવાય છે. હવે સૌથી પહેલા તો સંરક્ષણ પ્રણાલીઓને તો તેમણે નિહાળી, પણ અત્યારે મહત્વપૂર્ણ એ બાબત છે કે જે ગ્રીન એનર્જીના પ્રોજેક્ટ છે તેનું અત્યારે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. ધ્રુવ, શ્રી મોદી જયારે આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે સૌપ્રથમ વખત આ જયારે પ્રવાસની શરૂઆત કરી છે ત્યારે તેઓ એલએનટી જે કંપની છે ત્યાંથી તેઓએ શરૂઆત કરી છે. અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એલએનટી કંપનીની પ્લાન્ટમાં જુદા જુદા જે તેઓના કાર્યો જે છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમાં હાલ તેઓ પ્લાન્ટ છે તેનું ખૂબ જ મહત્વપૂર્ણ પ્લાન્ટ જે છે તેમાં તેઓ અત્યારે જે બારીકાઈથી નિરીક્ષણ કરવાનું હોય છે તે અત્યારે પ્રધાનમંત્રી જે છે તે કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી અત્યારે એલએનટી કંપનીમાં પહોંચ્યા છે ત્યારે માત્ર હાઇડ્રોજન અંદર લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. જી બિલકુલ ધ્રુવ, આગળ પણ આપની પાસે કનેક્ટ થઈશું, પણ અત્યારે અમે સીધા જ આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પીએમ મોદી એલએનટીના પ્લાન્ટ ખાતે તેઓ પહોંચ્યા છે અને ખાસ તો આજે પર્યાવરણ દિવસ અને હજીરા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું એક વિશેષ એ આકર્ષણ છે અને પ્લાન્ટનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. હવે ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ એટલે કે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ અને એની મુલાકાતે અત્યારે પીએમ મોદી છે ને વૈશ્વિક સ્તરે એ મોટો સંદેશ આપશે. સાથોસાથ એલએનટીનો આ અત્યાધુનિક પ્લાન્ટ સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા એટલે કે સોલાર પાવર, અદ્યતન બેટરી સ્ટોરેજ સિસ્ટમનો ઉપયોગ, સાથોસાથ આ ગ્રીન પ્લાન્ટમાં પાણીના ઇલેક્ટ્રોલિસિસ દ્વારા પ્રતિદિન 45 કિલોગ્રામ જેટલા ઉચ્ચ શુદ્ધતા ધરાવતા ગ્રીન હાઇડ્રોજનનું પણ સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવે છે. તેની માહિતી તેઓ મેળવી રહ્યા છે, કેવી રીતે એ પ્લાન્ટ એ કાર્યરત છે, એ કેવી રીતે કામ કરે છે, એનું અત્યારે તેઓ એ નિદર્શન કરી રહ્યા છે. સાથોસાથ પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે આ ટેકનોલોજી આગામી સમયમાં કેવી ગેમ ચેન્જર એ સાબિત થઈ શકે છે એનું પણ તેઓ અત્યારે માહિતી લઈ રહ્યા છે. હવે એક સમય ઔદ્યોગિક ઇંધણ તરીકે ગ્રીન હાઇડ્રોજનનું સફળ બ્લેન્ડિંગ અને હજીરા પ્લાન્ટની વિશેષતા પણ અહીંયા એ છે કે અહીં ઉત્પાદિત થતા ગ્રીન હાઇડ્રોજનનો સીધો ઉપયોગ પ્રાકૃતિક ગેસ, નેચરલ ગેસની સાથે એક બ્લેન્ડિંગ કરીને કરવામાં આવે છે, તેને મિશ્રિત કરીને કરવામાં આવે છે અને આ મિશ્રિત એક ગ્રીન ગેસનો હજીરામાં આવેલી આ એલએનટીની નિર્માણ કે ફેબ્રિકેશન યુનિટોમાં અત્યારે ઇંધણ તરીકે વ્યાપકપણે ઉપયોગ પણ થઈ રહ્યો છે. ને એટલા માટે જ આ જે ઔદ્યોગિક ઇંધણ છે જેને ગ્રીન હાઇડ્રોજન એ સફળ બ્લેન્ડિંગ કહેવામાં આવે છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ગ્રીન ઇંધણ વ્યવસ્થાપનની પ્રક્રિયા તેઓ અત્યારે રૂબરૂ જોઈ રહ્યા છે. અત્યારે તેઓ એ યુનિટમાં આવી પહોંચ્યા છે. આ પહેલા તેઓ સંરક્ષણ પ્રણાલીઓને જોઈ, અત્યાધુનિક K9 વજ્ર હોવિત્ઝર ગન ફેસિલિટીની પણ તેમણે મુલાકાત લીધી. સાથોસાથ જોરાવર લાઇટ ટેન્ક તેમને પણ તેમણે નિહાળી. હવે અહીંયા જે પ્રિસિઝન એન્જિનિયરિંગ એન્ડ સિસ્ટમ યુનિટ છે તેમાં અત્યારે પીએમ મોદી છે અને અહીંયા જોરાવર લાઇટ ટેન્ક તેને પણ તેમણે નિહાળી. મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ સંપૂર્ણ સ્વદેશી રૂપથી તેને વિકસિત કરવામાં આવી છે અને આ લાઇટ યુદ્ધ ટેન્ક લદ્દાખ અને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલએસી જેવા અતિ ઊંચાઈ ધરાવતા દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં દુશ્મનોને નિસ્તનાબૂદ કરવા માટે પણ ખાસ તેને
ડિઝાઇન કરવામાં આવી છે. અત્યાધુનિક K9 વજ્ર હોવિત્ઝર ગન ફેસિલિટીની પણ તેમણે મુલાકાત લીધી છે. હવે ભારતીય સેનાના ભાથામાં આ અત્યાધુનિક 155 મિલીમીટર 52 કેલિબરની સ્વસંચાલિત હોવિત્ઝર તોપ તેની સચોટ મારક ક્ષમતા માટે પણ ખૂબ જાણીતી છે. પણ અત્યારે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું પણ વિશેષ આકર્ષણ આ પ્લાન્ટમાં છે, તો એ યુનિટમાં છે અને ત્યાં તેઓ અત્યારે મુલાકાત લઈ રહ્યા છે. અમે આપણે આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ એલએનટીના પ્લાન્ટ ખાતે. પીએમ મોદી તેના એન્જિનિયર્સ પણ તેમની સાથે છે. સાથોસાથ તેની તમામ માહિતીઓ તેઓ લઈ રહ્યા છે કે કેવી રીતે એ કામ અહીંયા કરવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ, જેને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ પણ કહેવામાં આવે છે, અને વૈશ્વિક સ્તરે ખૂબ મોટો સંદેશ આજે જવાનો છે આ પ્લાન્ટ થકી. હવે અહીંયા આ અત્યાધુનિક પ્લાન્ટમાં સંપૂર્ણપણે નવીનીકરણીય ઉર્જા એટલે કે સોલાર પાવર, અદ્યતન બેટરી સ્ટોરેજ સિસ્ટમનો પણ ઉપયોગ થાય છે. આ ગ્રીન પ્લાન્ટમાં પાણીના ઇલેક્ટ્રોલિસિસ દ્વારા પ્રતિદિન 45 કિલોગ્રામ જેટલા ઉચ્ચ શુદ્ધતા ધરાવતા ગ્રીન હાઇડ્રોજનનું પણ સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે પર્યાવરણમાં પ્રદૂષણ ઘટાડવા માટે આ ટેકનોલોજી આગામી સમયમાં ખૂબ ગેમ ચેન્જર સાબિત થવાની છે. અને એટલા જ માટે આ જે ટેકનોલોજી છે એ ખૂબ મહત્વપૂર્ણ છે અને અત્યારે પીએમ મોદી તેની મુલાકાતે પહોંચ્યા છે. મહત્વપૂર્ણ અહીંયા બાબત એ છે કે ઔદ્યોગિક ઇંધણ તરીકે ગ્રીન હાઇડ્રોજનનું પણ એક સફળ મિશ્રણની એ વાત થઈ રહી છે, જે પણ અહીંયા ઉત્પાદિત થઈ રહ્યું છે. અને ગ્રીન ગેસનો હજીરામાં આવેલી આ એલએનટીની નિર્માણ કે ફેબ્રિકેશન યુનિટોમાં અત્યારે ઇંધણ તરીકે વ્યાપકપણે એ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ થઈ રહ્યો છે. પીએમ મોદી આ ગ્રીન ઇંધણ વ્યવસ્થાપનની પ્રક્રિયા એ અત્યારે રૂબરૂ નિહાળી રહ્યા છે. સાથોસાથ સમજી રહ્યા છે કે કેવી રીતે એ કામ અહીંયા કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ફેક્ટરી પરિસરમાં અન્ય કેટલીક અતિ મહત્વની અને ગુપ્ત સુરક્ષા યુનિટોની પણ તેઓ મુલાકાત લેવાના છે. તો જ્યાં અત્યારે એવી વ્યવસ્થા કરવામાં આવી છે આ યુનિટોમાં કે સુરક્ષાના કારણોસર માત્ર મર્યાદિત વહીવટી સ્ટાફ અને એન્જિનિયરો જ ત્યાં હાજર રહેવાના છે. પીએમ મોદીની આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ એ માનવામાં આવી રહી છે, કારણ કે મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર થયેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ જે ખૂબ આવનારા સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાના છે. અને એટલા જ માટે આ મુલાકાત એ ખૂબ મહત્વપૂર્ણ એ રહેવાની છે. અને સાથોસાથ એક સંદેશ પણ આજે વિશ્વના અલગ અલગ દેશોને જતો જોવા મળશે. તો આજના દિવસે પીએમ મોદી એ સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજિત લગભગ 18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની પણ ભેટ આપવાના છે. અને આ મેગા પ્રોજેક્ટ્સમાં 13,926 કરોડના મહત્વાકાંક્ષી કાર્યોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સાથોસાથ 4,852 કરોડ રૂપિયાના વિવિધ 5 પ્રકલ્પોનું પણ ખાતમુહૂર્ત તેમના હસ્તે કરવામાં આવશે. આવી ગરમીમાં સુરત શહેરના મોટા વેપારીઓથી લઈને ચા વેચવાવાળા સુધી, વૃદ્ધોથી લઈને યુવાનો સુધી આ ગરમીમાં સાયકલ ચલાવીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સાંભળવા માટે અહીંયા પહોંચ્યા છે. મારું સૌભાગ્ય છે કે મને બી આ સાયકલ યાત્રામાં જોડાવાનો અવસર મળ્યો. આ કાર્યક્રમ એ અદ્ભુત અને વિશેષ પ્રકારનો છે. આ કાર્યક્રમમાં સંપૂર્ણપણે સસ્ટેનેબિલિટી પર ધ્યાન આપવામાં આવ્યું છે. કોઈ બી પ્રકારનો પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. પાણીના માટલાઓ મૂકવામાં આવ્યા છે અને લોકો ઘરે ઘરેથી 15,000થી વધારે લોકોએ પોતે પ્લેકાર્ડમાં વૃક્ષારોપણ માટે અને બીજા અનેક સામાજિક વિષયો પર લોકો પ્લેકાર્ડ ઘરે બેસીને પોતાના બાળકો જોડે બનાવીને આજે ઇન્દોર સ્ટેડિયમ સુધી પહોંચ્યા છે. સ્ટેજનું બેકડ્રોપ હોય કે પછી કોઈ બી આ હોર્ડિંગ હોય, આ બધા પ્લાસ્ટિક રહિત ખાસ કરીને કપડા ઉપર બનાવવામાં આવ્યા છે અને સુરત શહેરના નાગરિકોએ સાથે મળીને બનાવ્યું છે. વેસ્ટથી બેસ્ટ તરફનો આ સંકલ્પ, વેસ્ટથી બેસ્ટ તરફનું આ થીમ પર આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે સાયકલ યાત્રામાં જોડાયા છે. તો અત્યારે પીએમ મોદી એલએનટી પ્લાન્ટની મુલાકાતે છે અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ
સરળ ભાષામાં એને સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રદૂષણ મુક્ત અને નવીનીકરણીય ઉર્જા તેને કહેવામાં આવે છે. અને એ બાબતને લઈને ત્યાં કેવા કેવા પ્રોજેક્ટ્સ એ હાથ ધરવામાં આવી રહ્યા છે, કેવી રીતે ગ્રીન એનર્જી ઉપર એ કામ કરવામાં આવી રહ્યું છે, તેનું અત્યારે પીએમ મોદી નિદર્શન કરી રહ્યા છે. હવે આ મહત્વપૂર્ણ બાબત એટલા માટે પણ છે કારણ કે પર્યાવરણને બચાવવા સાથોસાથ એક તરફ સતત વીજ જરૂરિયાતો અને એ વીજળી મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ આ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને માનવામાં આવે છે અને માટે જ આ પ્લાન્ટ એ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. અત્યારે અમે આપને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અલગ અલગ પ્રકારે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ એ ચાલતા હોય છે, જેમ કે સૌર ઉર્જા, સોલાર એનર્જી ઉપર એટલે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે. આ તરફ પવન ઉર્જા, વિન્ડ એનર્જી, પવનચક્કીઓ દ્વારા હવાના વેગને વીજળીમાં રૂપાંતરિત કરવામાં આવતી હોય છે, તેને કન્વર્ટ કરવામાં આવતી હોય છે. તો અત્યારે અલગ અલગ જે માધ્યમો છે, સાથોસાથ ગ્રીન હાઇડ્રોજન, પાણીમાંથી ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા. હવે આ પ્લાન્ટની વિશેષતા જ આ છે. ગ્રીન હાઇડ્રોજન એટલે કે પાણીમાંથી જે ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા છે એના દ્વારા હાઇડ્રોજન એ છૂટો પાડવામાં આવે અને સ્વચ્છ બળતણ એ બનાવવામાં આવે છે. તો કેવી રીતે એ ત્યાં કામ કરવામાં આવી રહ્યું છે તેનું નિદર્શન અત્યારે પીએમ મોદી ત્યાં પ્લાન્ટ ખાતે કરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે છે, સાથોસાથ કંપનીના પણ સંચાલક અને સાથે સાથે એન્જિનિયરો પણ છે. કેવી રીતે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં એ કામ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી અત્યારે પીએમ મોદી મેળવી રહ્યા છે. હવે આ જે ગ્રીન પ્રોજેક્ટ છે એ ખાસ એટલા માટે પણ જરૂરી છે કારણ કે વિશ્વના મોટાભાગના જે દેશો છે એ દેશો એ ગ્રીન એનર્જી ઉપર કામ કરી રહ્યા છે અને સાથે સાથે સારા પરિણામો પણ મેળવી રહ્યા છે. ત્યારે ભારત પણ હવે એમાં અગ્રેસર થતું જોવા મળી રહ્યું છે. આ પ્રોજેક્ટ પ્રદૂષણમાં ખાસ તો એ ઘટાડો જોવા મળશે એટલે કે પર્યાવરણને પણ તેનો ફાયદો થશે. કાર્બન ઉત્સર્જન ઘટાડતા હોય છે આ પ્રકારના પ્રોજેક્ટ, જેને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ કહેવામાં આવે છે અને પીએમ મોદી અત્યારે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. ત્યારે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં પણ ખૂબ મદદ મળતી હોય છે. અહીંયા મહત્વપૂર્ણ વાત એ છે કે સસ્તી વીજળી. હવે લાંબા ગાળે વીજળીનો ખર્ચ એમાં ઘટતો હોય છે, સાથે સાથે ઉર્જાની જરૂરિયાતો પણ સતત એ પૂરી થતી રહે છે, એટલે કે સતત ઉર્જા એ મળતી રહે છે. અને મહત્વપૂર્ણ બિંદુ એ પણ છે કે આવા પ્રોજેક્ટ એ સ્થાનિક સ્તરે મોટા પ્રમાણમાં રોજગારીની તકો પણ એ ઊભી કરતા હોય છે અને એટલા માટે આ પ્રોજેક્ટ છે એ ખૂબ એ મહત્વપૂર્ણ છે. તો સીધા દ્રશ્યો પીએમ મોદી અત્યારે સુરતની મુલાકાતે છે અને એલએનટીના પ્લાન્ટ ખાતે તેઓ પહોંચ્યા છે અને આ નિદર્શન રાખવામાં આવ્યું છે અને માહિતી મેળવી રહ્યા છે. તો આ પહેલા સુરક્ષા પ્રણાલીઓનો કેવો વિકાસ થયો છે અને એલએનટી પ્રિસિઝન એન્જિનિયરિંગમાં જોરાવર લાઇટ ટેન્ક જેને પણ તેમણે નિહાળી છે અને અત્યારે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ હેઠળ કેવી કેવી કામગીરીઓ ત્યાં હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને તેઓ માહિતી મેળવી રહ્યા છે. આજે આમે પર્યાવરણ દિવસ અને હજીરા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું એક વિશેષ એ આકર્ષણ છે. ત્યારે આ ઇલેક્ટ્રોલાઇઝર પ્લાન્ટ જેને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ એ કહેવામાં આવે છે અને પીએમ મોદીની આ મુલાકાત જે વૈશ્વિક સ્તરે એક મોટો સંદેશ પણ આપશે કે ભારત ગ્રીન એનર્જીની દિશામાં કેટલું આગળ વધ્યું છે, કેવી રીતે કામ કરી રહ્યું છે અને આગલા દિવસોમાં આવનારા ભવિષ્યમાં કેવી રીતે આગળ વધશે તેની પણ તેઓ અત્યારે માહિતી મેળવી રહ્યા છે. અને એલએનટીનો આ ખૂબ અત્યાધુનિક એ પ્લાન્ટ એ માનવામાં આવે છે જેને સંપૂર્ણપણે ગ્રીન એનર્જી એટલે કે નવીનીકરણીય ઉર્જા, સોલાર પાવર સાથે સાથે વિન્ડ એનર્જીની પણ અહીંયા એ ઉપયોગ કરવામાં આવ્યો. અદ્યતન બેટરી સ્ટોરેજ સિસ્ટમનો પણ એ ઉપયોગ કરવામાં આવ્યો. આ ગ્રીન પ્લાન્ટમાં મહત્વપૂર્ણ બાબત એ પણ છે ગ્રીન હાઇડ્રોજન હવે બને છે એવી રીતે આ ગ્રીન હાઇડ્રોજન એ પાણીના ઇલેક્ટ્રોલિસિસ દ્વારા પ્રતિદિન 45 કિલોગ્રામ જેટલા ઉચ્ચ શુદ્ધતા ધરાવતા એટલે 99.99% એ ઉચ્ચ શુદ્ધતાવાળું એનું પ્રમાણ હોય છે અને ગ્રીન હાઇડ્રોજનનું એ સફળતાપૂર્વક ઉત્પાદન આ પ્લાન્ટમાં એ કરવામાં આવે છે. તો કેવી રીતે સાથોસાથ કેટલી પ્રક્રિયાઓમાંથી એ બધી વસ્તુઓ પાસ થતી હોય છે તેનું અત્યારે નિદર્શન પીએમ મોદી કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ ટેકનોલોજી એ ગેમ ચેન્જર સાબિત થવાની છે પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે અને દેશમાં આ ટાઈપનો પ્લાન્ટ અને વિશ્વને પણ એક સંદેશ જશે કે ગ્રીન એનર્જી હેઠળ ભારત કેટલું આગળ વધ્યું છે. તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિર્મલ, અત્યારે પીએમ નરેન્દ્ર મોદી સુરતમાં આગમન અને હજીરા ખાતે એલએનટીનો પ્લાન્ટ છે ત્યાં તેઓ અત્યારે ઉપસ્થિત છે. હવે મહત્વપૂર્ણ બાબત એ છે સંરક્ષણ પ્રણાલી ક્ષેત્રે પણ જે વિકાસ થઈ રહ્યો છે તે પ્રણાલીઓને પણ તેમણે નિહાળી. અત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે પ્લાન્ટની જે ઓળખ છે ગ્રીન એનર્જી પ્રોજેક્ટ એનું અત્યારે નિદર્શન કરી રહ્યા છે. ત્યારે શું અત્યારે અંદર હલચલ જોવા મળી રહી છે? ચોક્કસથી કે હાલ નરેન્દ્ર મોદી જ્યારે સુરત ખાતે આવી પહોંચ્યા છે અને એલએનટી કંપનીમાં જે મુલાકાતે જવાના હતા તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે અને જે ગ્રીન એન્વાયરમેન્ટની જે થીમ તૈયાર કરવામાં આવી છે આ એલએનટી કંપની દ્વારા જે વિવિધ પ્રોજેક્ટો તૈયાર કર્યા છે સાથે જ જે સાધનો જે યુદ્ધમાં વપરાતા જે સાધનો હોય છે સાધનો પણ જે મેન્યુફેક્ચર કરવાનું છે તેની પણ હાલ કામગીરી જે બનાવેલું હતું તે જોઈ રહ્યા છે અને ત્યારબાદ એ નિરીક્ષણ કરીને તેઓ ઇન્દોર ખાતે સભાને સંબોધન કરશે. હાલ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે તેમને આવકારવા માટે અહીં બેનરો પણ લગાવવામાં આવ્યા છે. જે ડુમ્મસ ખાતે જે બ્રિજ છે બ્રિજની નીચે જે એમને વેલકમ કરવા માટે બેનરો લગાવવામાં આવ્યા હતા. ખાસ કરીને જે રોડ શો હોય છે દર વખતે પીએમ મોદી રોડ શો કરતા હોય છે પરંતુ આ વખતે તેઓ રોડ શો નથી કરવાના પરંતુ હાલ તેઓ એલએનટી ખાતેથી જે પ્લાન્ટ છે પ્લાન્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ સીધા ફરી એરપોર્ટ પર પહોંચશે અને ત્યારબાદ એરપોર્ટથી બાય રોડ તેઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે અને ત્યાં જે ચૂંટાયેલા સભ્યો છે અને જે સુરતીઓ છે એ સુરતીઓને સંબોધન કરશે. જય અંકુર. ત્યાં જ્યાં પીએમ મોદી પહોંચવાના છે અને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ પણ લોકોને આપવાના છે ત્યારે ત્યાં કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, સુરક્ષા બંદોબસ્તને લઈને કેવું ત્યાં એ આયોજન કરવામાં આવ્યું છે? નિર્મલ, ચોક્કસથી કે જ્યારે વડાપ્રધાન જ્યારે સુરત આવતા હોય છે ત્યારે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે રોડ હોય છે મુખ્ય માર્ગ પર તમામ જે રોડ એરપોર્ટથી જે ઇન્ડોર સ્ટેડિયમ સુધીનો જે રોડ છે એ રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીએમ મોદી જ્યારે અહીંથી પસાર થશે ત્યારે આ રોડ બ્લોક કરી દેવામાં આવશે જેથી તેમના કોન્વોયને કોઈ તકલીફ ન પડે અને ખાસ કરીને જે ઇન્ડોર સ્ટેડિયમ છે ઇન્ડોર સ્ટેડિયમની આજુબાજુ તમામ જે ઇનપુટ અને આઉટપુટ જે રસ્તાઓ હોય છે તમામ રસ્તાઓ પર પોલીસે બેરિકેડ મારીને બંધ કરી દીધા છે. જે લોકો આવતા હોય છે લોકોએ પેડલ ચાલીને ત્યાંથી પસાર થઈ શકશે અને સુરક્ષાની દ્રષ્ટિએ જે તમામ ઇન્ડોર સ્ટેડિયમની ચારે બાજુ ફરતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર સહિતનો જે પોલીસ કાફલો છે તે પણ ઘટના સ્થળે છે અને સાથે જ જે તેમની ટીમ હોય છે ટીમ પણ સતત મોનિટરિંગ કરી રહી છે. ખાસ કરીને ઇન્ડોર સ્ટેડિયમની જે એન્ટ્રી આપવાની હોય છે ત્યાં પણ જે તમામ લોકોને જેમને પાસ આપવામાં આવ્યા છે તેઓ જ અંદર એન્ટ્રી લઈ શકતા હોય છે એટલે કે સુરક્ષાને લઈને પણ પોલીસ તંત્ર એકદમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી